દાહોદમાં વિદેશી દારૂનો નાશ થતા 6 જેટલા પોલીસ મથકમાં પકડાયેલ દારૂનો નાશ કરાયો। દારૂના જથ્થાનો છાપરી ખાતે નાશ કરાયો। 1300 જેટલા પ્રોહિબિશન ગુનામાં ઝડપાયો દારૂ। રૂપિયા 4.35 કરોડનો વિદેશી દારૂ ઉપર ફરી વળ્યું બુલડોઝર। ડામવાની સખત નિર્દેશ અન્વયે જિલ્લાના પોલીસ વડા ડોક્ટર રાજીવસિંહ ઝાલા સાહેબની સૂચના માર્ગદર્શન નીચે દાહોદ ડિવિઝનના 6 થાણાઓ AB, રૂરલ, કતવારા, જેસાવાડા અને ગરબાડા આ તમામ થાણાઓ ઉપરથી લગભગ 300 જેટલા પ્રોહિબિશનના કેસો કે જેમાં IMFL ઇન્ડિયન મેડ ફોરેન લિકર જેમાં બિયરના ટીન, નાના ચપટા, ઇંગ્લિશની બોટલો, અલગ અલગ પ્રકારના મુદ્દામાલની જથ્થાઓ આ તમામ જે મુદ્દામાલ છેલ્લા 1 વર્ષમાં કબજે કર્યો હતો એ તમામ મુદ્દામાલને નામદાર કોર્ટમાંથી નાશ કરવાનો હુકમ મેળવીને આજ રોજ દાહોદના SDM શ્રી, નિશાબંધી આબકારી શ્રી અને DYSP તમામની જે ટીમ છે, સંકલન ટીમ, એ ટીમના માર્ગદર્શન નીચે અત્યારે તમામ નાશકરણ કામગીરી ચાલુમાં છે। મુદ્દામાલ જે હાલમાં ઉતારી રહ્યો છે JCB દ્વારા ફેલાવી અને રોલર દ્વારા નાશ કરવામાં આવશે। ત્યારબાદ એમને પાણીથી પ્રોપર સાફ કરવામાં આવશે। JCB દ્વારા તમામ મુદ્દામાલનો પ્રોપર નિકાલ કરવામાં આવશે। આ થકી જે મુદ્દામાલ છે પ્રોહિબિશન ડામવાની સખત નિર્દેશ અન્વયે જિલ્લા